નમસ્કાર, હું છું એન્કર પૂર્વેશ વ્યાસ. અમદાવાદી તૈયાર થઈ જાઓ, કારણ કે 2030માં 24મો કોમનવેલ્થ ગેમની યજમાની તમને મળી છે. ગુજરાતી હોવાના કારણે આપણને ખૂબ ગૌરવ થાય, આનંદ થાય એવી ક્ષણ આવી છે, કારણ કે કોમનવેલ્થ ફેડરેશને 2030ની ઉજવણી માટે ઇન્ડિયા અને નાઇજીરિયા વચ્ચે જે બીડ ડોઝિયરની કોમ્પિટિશન હતી એમાં અમદાવાદને રેકમેન્ડ કર્યું છે અને ખાસ કરીને 1930માં શરૂ થયેલો કોમનવેલ્થ ગેમ 2030ના 100 વર્ષની ભવ્ય ઉજવણી અમદાવાદ ખાતે કરવા જઈ રહ્યો છે. સ્વાભાવિકપણે કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશને એની પસંદગી ભારતના ગુજરાતને, ખાસ કરીને અમદાવાદ અને ટ્વિન સિટી ગાંધીનગરને આપી છે. આ બંને સિટીમાં ઘણા વેન્યુ એવા છે જ્યાં ખેલાડીઓ આવવાના છે. જે બ્રિટિશ શાસન હેઠળના જે દેશો હતા એવા 56 દેશોના ખેલાડી 72 થી 73 ટીમ બનાવીને આવવાના છે. અનેક રમતો આપણી વચ્ચે રમવાના છે અને 5000 કરતા પણ વધુ રમતવીરો 2030માં ગુજરાતની આતિથ્ય સત્કાર માણવાના છે, ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં. બીજા દેશો જે બીડ લેવા માટે પડાપડી કરતા હોય છે, ઇન્ડિયા અને નાઇજીરિયા વચ્ચે તો કોમ્પિટિશન હતી જ, પણ ઘણા દેશો આ બીડને મેળવવા માટે દોડમદોડ કરતા હોય છે. એના પાછળનું કારણ માત્ર ને માત્ર કોઈ દેશ હોસ્ટ કરતો હોય ત્યારે એના કલ્ચરને ખૂબ ફાયદો થતો હોય છે, ટુરિઝમને ખૂબ ફાયદો થતો હોય છે, બિઝનેસ હોટલ માટે ખૂબ ફાયદો થતો હોય છે, રેસ્ટોરન્ટ બિઝનેસ માટે ખૂબ ફાયદો થતો હોય છે, એના લોકાલિટી માટે, એના સ્ટ્રક્ચર માટે, એના ડેવલપમેન્ટ માટે, એના કલ્ચર ટ્રાન્સફોર્મ માટે ખૂબ મોટા પ્રમાણમાં ફાયદો થતો હોય છે. એટલે સ્વાભાવિકપણે એક દેશ બીજો દેશ સાથે મળીને આ બીડને સ્વીકારવા માટે દોડ કરતા હોય છે. પરંતુ આ વખતે આ બીડના ડોઝિયરનો સ્વીકાર ભારતના ગુજરાત અમદાવાદને મળ્યો છે. આ બીજી વખત બન્યું છે કે ભારતને કોમનવેલ્થ ગેમની યજમાની મળી છે. જી હા મિત્રો, 2010માં દિલ્હીએ યજમાની સ્વીકારી અને હવે અમદાવાદ ખાતે અને ગાંધીનગર ખાતે જુદા જુદા વેન્યુ પર આ રમતવીરો આવવાના છે. 100 વર્ષ કોમનવેલ્થ ગેમ્સ ફેડરેશન ઉજવવા જઈ રહ્યું છે, ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવ અમદાવાદ ખાતે તૈયાર છે. ગાંધીનગરના ઘણા વેન્યુ તૈયાર છે. અમદાવાદ તો સ્પોર્ટ્સ હબ બન્યું છે, એટલે સ્વાભાવિકપણે તેના લોકાલિટી માટે, તેના એમ્પ્લોયમેન્ટ માટે, તેના બિઝનેસ માટે, તેના ડેવલપમેન્ટ માટે આ ગેમ્સની યજમાની કરવી ખૂબ અગત્યની હતી. 2036 દૂર નથી, 2030 નજીક આવી રહ્યો છે. માત્ર 5 વર્ષ રહ્યા છે, પણ અમદાવાદ તૈયાર છે, કારણ કે સ્પોર્ટ્સ એ વિશ્વનો બીજા નંબરનો કોમનવેલ્થ ગેમ ખેલ મહાકુંભ કહી શકાય અને વિશ્વભરના ખ્યાતનામ ખેલાડીઓ ગુજરાત અમદાવાદ ખાતે આવવાના છે. એટલે સ્વાભાવિકપણે અમદાવાદના ખેલાડીઓ એટલે કે લોકલ ખેલાડીઓને પણ ખૂબ મહત્વ મળી રહે, કારણ કે આ સ્પોર્ટ્સ ગેમ પૂર્ણ થયા પછી પણ આ ઇન્ટરનેશનલ કક્ષાની બેઝિક ફેસિલિટી ત્યાં ને ત્યાં રહેવાની છે. એન્ક્લેવ બનીને તૈયાર રહેવાના, સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનીને તૈયાર રહેવાના છે. પછી એ ખેલાડીઓ યુઝ કરી શકે, લોકો યુઝ કરી શકે, તેના માટે રાજ્ય સરકારે સુસજ્જ બની છે. આવો નેક્સ્ટ 5 વર્ષ માટે અમદાવાદ ગાંધીનગર તો તૈયાર છે જ, પણ વધુ ઉત્તમ રીતે તૈયાર થાય, આખરી ટચ મળી જાય અને ભવ્ય ઉજવણી 100 વર્ષ કોમનવેલ્થ ગેમની કરીએ, જેથી કરીને બ્રિટિશ શાસન હેઠળના જે 56 દેશ હતા એ પણ ભારત ગુજરાતની યજમાનીને માણી શકે. ધન્યવાદ.